ફરી એક વખત આપણે વાવની વાત કરીશું, કારણ કે ગુજરાતની જનતાને એ જાણવું છે કે વાવમાં શું થવાનું છે। કમલેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી તરફથી। કમલેશભાઈ, આપનું સ્વાગત છે। પહેલો સવાલ મારો એ જ છે કે વાવમાં કોનો વટ પડવાનો છે? સ્વરૂપજી તો કહી ચૂક્યા છે, દાવો આમ તાલ ઠોકીને કહી ચૂક્યા છે, વરઘોડો બીજેપીના કાર્યાલયથી નીકળવાનો છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને આદરણીય અમિતભાઈના નેતૃત્વની અંદર ગુજરાતની પ્રજાનો આપનું રિએક્શન લો પહેલા વાવજી, આપણે સીધા જ અપક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પક્ષો જે છે તે મેદાને છે। કુલ 10 ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમની અંદર સીલ થઈ ચૂક્યું છે। આજે પરિણામ આવશે ત્યારે પરિણામ કોના તરફી આવે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી જોવા મળી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, પાલનપુર। તો બિલકુલ વાવમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। પોસ્ટલ બેલેટની અત્યારે મતગણતરી ચાલી રહી છે ને ત્યારે ઈવીએમ ખુલશે લગભગ 8:30ની આસપાસ આ ઈવીએમ ખુલશે ને ત્યારબાદ ધડાધડ એ આંકડા પણ સામે આવશે ને એ આંકડા અમે આપને બતાવીશું। પરંતુ કમલેશભાઈ કહી રહ્યા હતા બીજેપી વિશે સ્વરૂપજી કેટલા આશ્વસ્ત? જો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર સ્વરૂપજી લડી રહ્યા છે, પરંતુ મેં કીધું એ રીતે શરૂઆતમાં કે આદરણીય નરેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર અને અમિતભાઈના નેતૃત્વની અંદર મીડિયા કે રાજકીય વિશ્લેષકો કહેતા હોય કોનો વટ પડશે ને કોને પાડી દેશે ને કોને, ગુજરાતની જનતાનો વિજય થવાનો છે અને ગુજરાતની જનતા જેને પણ આશીર્વાદ આપશે એ ગુજરાતની પ્રજા બહુ જ સાણી છે। હમણાં પ્રશાંતભાઈ મહારાષ્ટ્ર વિશે પણ કહેતા હતા કે પ્રજા બહુ કન્ફ્યુઝ છે। પ્રજા ક્યારેય કન્ફ્યુઝ નથી। ચોક્કસ રાજકીય વિશ્લેષકો કન્ફ્યુઝ હોઈ શકે, કેમ કે ક્યાંક અંદાજ આવા નથી દેતી પ્રજા કે કઈ બાજુ અમે વોટિંગ કરી રહ્યા છીએ, પરંતુ જે રીતે કામ કર્યા છે આદરણીય નરેન્દ્રભાઈ અને એની ટીમે, અને જે પણ રીતે પ્રજા વાવની પ્રજાએ અગાઉ પણ અનુભવ કર્યા છે એ પ્રમાણે હું ગુજરાતની અંદર જે વાવનું ઇલેક્શન આવવાનું એનું જે રિઝલ્ટ આજે આવશે એમાં ચોક્કસ એ લોકોએ મત બનાવી દીધેલો પહેલેથી જ કે ભાઈ આપણે ફરીથી ઇલેક્શન કેમ થયું। અને જ્યારે ચૂંટણી પહેલાં પણ જ્ઞાનીબેન લડ્યા હતા ત્યારે પણ પ્રજાએ તો ભારતીય જનતા પાર્ટીને જ બહુમતી આપી હતી। તો ફરીથી આપણે આ ઇલેક્શન લડી રહ્યા છીએ। વાવના સ્થાનિક લોકોને કયા જગ્યાએ વોટ આપવાથી ફાયદો થશે એ સામાન્ય પબ્લિક પણ જાણે છે, મીડિયાવાળા પણ જાણે છે, રાજકીય વિશ્લેષક પણ જાણે છે। એટલે આ જે આખું મતદાન થવાનું છે એમાં પ્રજાનો વિજય થવાનો છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સેવા તો કરવાની જ છે। આપની જે વાત છે તો પછી 7 વર્ષ આ વનવાસ કેમ ભોગવવો પડ્યો? એવા કયા કારણો હતા જે જનતાએ આપને ન ચૂંટીને લાવ્યા? નહીં, 7 વર્ષ વનવાસ ધારો કે તમારે જે ચૂંટવ નથી આયા 7 વર્ષની અંદર, એના કારણે એ 7 વર્ષની પ્રજાની જનતાને અહેસાસ પણ થયો છે કે અમે શું ભૂલો કરી છે। એટલે જ્યાં જ્યાં ભૂલો જે વ્યક્તિએ કરી હોય, અને સાપેક્ષમાં જો પ્રજા માટે તો કદાચ બની શકે કે રાજકીય પાર્ટીઓ બધી સરખી હોય, પરંતુ જ્યારે ક્યાંક ને ક્યાંક પ્રજા સફળ થતી હોય છે ત્યારે પ્રજા પણ નિર્ણય કરીને પછી બહુમતીથી બહાર નીકળતી હોય છે કે ભાઈ હવે આ વખતે આપણે શું કરવું। પ્રજાને વિકાસ જોઈએ છે, વાવમાં વિકાસ જોઈએ છે। કોઈ પણ પાર્ટી હોય પણ પ્રજાને પોતાના હિતના કામો કરતી હોય અને હિત થશે કઈ પાર્ટીને વોટ આપવાથી એ જ જોતી હોય છે। ઓકે, પણ